હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.6 પ્રશ્ન 1. નીચે આપેલા સમીકરણો ઉકેલો. એમાં પહેલો છે 8x - 3/3x = 2. ચલો હવે અહીંયા છેદની સંખ્યા છે એને આપણે સ્થાન બદલી નાખશું. બરાબર, બરાબરની સામે જતી રહેશે. એટલે જો અહીંયા આપણે શું લખશું? 2 ની નીચે કાંઈ નથી એટલે આપણે શું સમજવાનું? 1 છે. બરાબર, આપણે આવી રીતે પણ એને સમજી શકાય. 8x - 3 છેદમાં 3x બરાબર 2. બરાબર, છેદમાં કાંઈ નથી તો 1 કરી શકાય આપણે. તો આને આપણે સામે લઈ જઈએ. બરાબર, અને 3x ને આ બાજુ લઈ જઈએ, ચોકડી ગુણાકાર જેવું. બરાબર, તો માટે આપણે શું થાય? 1 છે સામે આવતા રહે 8x ની બાજુમાં. તો ભાગાકારમાં છે એના બદલે ગુણાકાર થઈ જાય ને, સાઈડ બદલાઈ જાય એટલે સાઇન પણ બદલાઈ જાય. ભાગાકાર છે તો ગુણાકાર થઈ જાય. અને 3x સામે જતા રહેશે 2x ની જોડે, 2 ની જોડે, એટલે એ પણ ગુણાકારમાં થઈ જશે. બરાબર, 3x × 2. તો માટે શું થશે? 8x - 3 એમને એમ જ રહેશે કારણ કે એક જોડે ગુણ્યા છે. અને બરાબર 3 × 2 એટલે 6, 6x. હવે 6x છે એને આપણે 8x ની બાજુમાં ગોઠવી દેવાના. બરાબર, તો પ્લસ ની બદલે માઇનસ થઈ જશે. 8x અને પ્લસ 6 છે એને બદલે -6x બરાબર આ -3 છે સામે જતા રહે એટલે +3 થઈ જશે. બરાબર છે, તો માટે શું થશે? 8x - 6x એટલે 2x થશે ને. તો 2x બરાબર થશે 3. 2x બરાબર 3. તો માટે x બરાબર શું થશે? 3. અને 2 છે x ની જોડે ગુણાકારમાં છે, બરાબરની સામે જાય એટલે ભાગાકારમાં થઈ જશે. તો x બરાબર આવશે 3/2. બરાબર, આ છે આપણા સમીકરણનો ઉકેલ. બરાબર છે. ચલો પછી છે બીજો 9x / 7 - 6 = 15. તો અહીંયા પણ આપણે શું કરવાનું? માટે આપણે લખશું 9x, અહીંયા લખશું 9x = 15. બરાબર, અને જે 7 - 6x છે સામે જતા રહે એટલે અહીંયા ભાગાકારમાં છે તો સામે જાય તો ક્યાં જતા રહે? ગુણાકારમાં. બરાબર, તો 7 - 6x થઈ જશે. બરાબર, ચલો માટે 9x બરાબર 15 ને પહેલા 7 જોડે ગુણવાના. બરાબર, એટલે 15 + 105 થાય. 15 + 105 અને પછી માઇનસની સાઇન છે તો માઇનસ, અને 15 × 6 થશે 90. અને પછી x જે છે એમને લખી દેવાનો છે. ચલો માટે હવે x વાળી સંખ્યા બાજુમાં લઈ લેવાની. 9x અને -90x છે એ બરાબરની આ સાઈડ આવી જાય એટલે +90x થઈ જાય. બરાબર, અને બરાબર 105. તો માટે 9 + 90 બંને x જ છે એટલે 9 + 90 એટલે 99x બરાબર 105. તો માટે x બરાબર કેટલા થશે? x બરાબર થશે 105 અને છેદમાં થશે 99. ચલો કેટલાય ભાગ ચાલશે? તો અહીંયા 3 ભાગ ચાલશે. અહીંયા થશે 3 તરી 9, 10 છે ને તે 1 વધ્યો અહીંયા, અને 3 પંચા 15. બરાબર, અને નીચે થશે 3 તરી 9, 3 તરી 9. બરાબર, તો શું આવશે? માટે x બરાબર 35/33. માટે x બરાબર આવશે 35/33. બરાબર છે, આ છે સમીકરણનો ઉકેલ. પછી છે દાખલા નંબર 3 z/z+15 + 4/9. ચલો અહીંયા પણ એ જ રીતે ચોકડી ગુણાકાર. આ 9 છે એને ક્યાં લઈ જવાના? z પાસે. બરાબર, બરાબરની સામેની સાઈડ એટલે છેદમાં છે તો અંશમાં આવી જાય, થશે 9z થઈ જશે ને. 9 × z એટલે 9z. ચલો બરાબર, અને z/15 છે અહીંયા z ના છેદમાં એ સામે જાય એટલે ગુણાકારમાં જતા રહે તો થશે 4 અને અહીંયા z + 15. ચલો હવે શું થશે? 9 × z એટલે 9z બરાબર 4 × z એટલે 4z થશે. બરાબર, 4z પ્લસ 4 × 15 એટલે 15 × 4 60 થશે. ચલો હવે z બાજુ લઈ લઈએ. 9z હવે 4z છે બરાબરની આ સાઈડ આવતા રહે એટલે પ્લસની બદલે -4z થઈ જશે અને બરાબર 60. માટે 9 માંથી 4 જાય થશે 5. 5z બરાબર 60. તો માટે z બરાબર થશે 60 અને z ની બાજુમાં 5 છે ગુણાકારમાં છે, સામે જતા રહે એટલે ભાગાકારમાં જતા રહે. બરાબર, અહીંયા છેદશે ને 12 × 5 = 60 થઈ જશે. તો માટે z બરાબર આવશે 12. બરાબર, તો આ છે
આ સમીકરણનો ઉકેલ છે, બરાબર છે. પછી આગળ છે દાખલા નંબર 4, 3y + 4/2 - 6y = -2/5. ચલો આ દરેકમાં છે ને આપણે જે દાખલા આગળ કરીએ એવી રીતે જ કરવાનું છે, ચોકડી ગુણાકાર કરવાનો છે, બરાબર ને. સામેની સાઈડ મોકલી દેવાના, છેદની સંખ્યા હોય એને સામે લઈ જવાના, બરાબર. એટલે ભાગાકારની બદલે ક્યાં શું થઈ જાય, ગુણાકાર. ચલો અહીંયા 3y આ શું છે, આ 2 - 6y છે એ સામે જાય 2 ની બાજુમાં એટલે ગુણાકારમાં, અને અહીંયા 5 છે ક્યાં જતા રહે, આ બાજુ જતા રહે, બરાબર. તો આપણે શું કરશું, માટે ચોકડી ગુણાકાર કરવાનો છે. 5 અહીંયા લઈ લેવાના છે અને પછી લખશું 3y + 4 = -2 અને 2y - 6y છે એ સામે લઈ જશું, બરાબર. એટલે અહીંયા લખશું બ્રેકેટમાં 2 - 6y. જો અત્યાર સુધી આપણે જે કર્યું છે ને દાખલામાં એવી રીતે જ છે, કંઈ નવું છે નહીં. ચલો 5 × 3 5 તરી 15y, બરાબર, પ્લસ 5 ચોક 5 × 4 એટલે 5 ચોક 20, બરાબર થશે -2 × 2. ચલો 2 દુ 4 પણ માઇનસની નિશાની છે -4. હવે અંદર માઇનસ છે અને બહાર બ્રેકેટની બહાર માઇનસ છે, એટલે બ્રેકેટની અંદરની સાઇન બદલાય છે, જે હોય ને એના કરતાં. બ્રેકેટની બહાર માઇનસ છે ને, 2 ની આગળ માઇનસ છે, એટલે 2 × 6 6 દુ 12, પણ અંદર માઇનસના પ્લસ થઈ જાય કારણ કે બહાર માઇનસ છે ને, એટલે +12y થઈ જશે, બરાબર. ચલો y ને બાજુમાં ગોઠવી દેવાના છે. હવે 15y, હવે 12y છે એને આ બાજુ લઈ લો, બરાબર નહીં, એટલે +12y ની બદલે -12y થઈ જશે, -4 અને 20 છે સામે જતા રહે એટલે +20 ને -20 થઈ જશે, બરાબર. સાઈડ બદલાય એટલે સાઇન પણ બદલાઈ જાય. ચલો 15y - 12y, 15 માંથી 12 જાય તો 3y, બરાબર -4 - 20, માઇનસ પ્લસ એટલે માઇનસ બંને હોય સરવાળો થાય, 20 ને 4 24, બરાબર. પણ નિશાની શેની રહેશે, માઇનસની રહેશે, બંને માઇનસ છે ને, તો માટે y બરાબર થશે -24 છેદમાં આ 3 છે સામે જતા રહેશે ભાગાકારમાં, બરાબર. તો 8 તરી 24 થાય, 3 × 8 = 24, તો માટે y બરાબર મળે આપણને કેટલા મળશે, y બરાબર -8 મળશે, બરાબર. y બરાબર આવે છે આપણું સમીકરણનો ઉકેલ -8 છે. ચલો એવી રીતે અહીંયા છે 5મો દાખલો, 7y + 4 = y + 2 = -4/3. તો અહીંયા પણ ચોકડી ગુણાકાર જ કરવાનો, 3 ને સામે લઈ જાઓ અને y/2 ને સામે લઈ જાઓ, તો માટે અહીંયા 3 અહીંયા આવી જશે 7y + 4 ની બાજુમાં, અને -4 છે અને નીચે y + 2 છે સામે જતા રહેશે છેદમાં. ચલો 7 તરી 3 × 7 એટલે 7 તરી 21y પ્લસ 3 × 4 એટલે થશે 12, બરાબર. માઇનસ છે, -4 × y એટલે -4y, અને બ્રેકેટની બહાર માઇનસ છે એટલે પ્લસના માઇનસ થઈ જશે, અંદરની સાઇન બદલાઈ જશે, -4 × 2 એટલે 4 દુ 8 થઈ જશે, બરાબર. ચલો હવે y વાળી સંખ્યાને બાજુમાં લઈ લેવાના છે, 21y અને આ -4y સામે જાય એટલે +4y થઈ જાય, બરાબર, -8 અને +12 સામે જાય એટલે -12 થઈ જશે, બરાબર. ચલો માટે 21y + 4y એટલે કેટલા થશે, 25y, બરાબર. માઇનસ પ્લસ 12 + 8 કરવાના છે, બરાબર. 12 ને 8 કેટલા થાય, 20, પણ માઇનસ પ્લસ પણ નિશાની તો માઇનસની જ રહેશે એટલે -20, માટે y બરાબર થશે -20, અને આ 25 છે ગુણાકારની બદલે સામે જાય એટલે ભાગાકારમાં જતા રહે, બરાબર. કયા ટેબલમાં 20 અને 25 બંને આવે છે, 5ના ટેબલમાં, બરાબર. 5 ચોક 20 અને 5 × 5 25, તો માટે y બરાબર આવશે જવાબ -4/5, બરાબર. આ છે આપણા સમીકરણનો ઉકેલ છે, બરાબર છે. ચલો હવે આગળ શું પૂછ્યું છે, દાખલા નંબર 6, હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે, તો તેમની હાલની ઉંમર શોધો. જો હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે, 5:7 છે, બરાબર. તો શું લખશું આપણે, હાલની ઉંમરનો ગુણોત્તર, બરાબર. ગુણોત્તર કેટલો છે, 5:7 છે, બરાબર. તેથી હરીની હાલની ઉંમર કેટલી થાય, તેથી હરીની હાલની ઉંમર કેટલી છે, કેટલી થાય, 5:7 છે એટલે 5x, બરાબર. અને હેરીની
હેરીની હાલની ઉંમર કેટલી થશે? 7x થશે, બરાબર? 7x વર્ષ, અહીંયા વર્ષ આવશે, વર્ષ થશે, બરાબર? અહીંયા પણ વર્ષ, બરાબર ને? હવે 4 વર્ષ પછી, 4 વર્ષ પછી કેટલી કીધી છે? શું કીધું છે? 4 વર્ષ પછી. 4 વર્ષ પછી હરિની ઉંમર કેટલી હોય? 4 વર્ષ પછી હરિની ઉંમર બરાબર, અત્યારે 5x છે તો 4 વર્ષ પછી 5x પ્લસ 4 વર્ષ થાય ને, 5x પ્લસ 4 વર્ષ થાય, બરાબર? અને હેરીની ઉંમર કેટલી થાય? હેરીની ઉંમર કેટલા? 4 વર્ષ પછી, અત્યારે કેટલી છે? 7x, તો 4 વર્ષ પછી થશે 7x પ્લસ 4 વર્ષ થશે, બરાબર? હવે બંનેનો ગુણોત્તર 4 વર્ષ પછી કેટલો કીધો છે? 3/4 થશે એવું કીધું છે કે 4 વર્ષ પછી એનો ગુણોત્તર 3/4 હશે. તો શું લખાય આપણે કે માટે શું બને? આપેલ શરત મુજબ 5x પ્લસ 4 બરાબર જેમ 7x પ્લસ 4 બરાબર, એ કેટલો હશે? બેનો ગુણોત્તર 3/4 હશે એવું કીધું છે. 3/4 કીધું છે ને, તો માટે આપણે શું કરવાનું? સમીકરણ બનાવી દેવાનું. 5x પ્લસ 4 છેદમાં 7x પ્લસ 4 બરાબર, બરાબર 3/4 બરાબર. ચલો હવે આપણે જે દાખલા ગણતા તેવી રીતે જ કરવાનું, ચોકડી ગુણાકાર. હવે શું કરવાનું આપણે? ચોકડી ગુણાકાર કરતા, બરાબર છે? તો માટે આપણે શું કરશું? અહીંયા 4 ને સામે લઈ જવાના, 4 અને પછી બ્રેકેટમાં 5x પ્લસ 4 બરાબર આ 7x પ્લસ 4 છે એને સામે લઈ જવાના 3 ની બાજુમાં અને બ્રેકેટમાં 7x પ્લસ 4. હવે 4 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 4 બરાબર, 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય? માટે અહીંયા થશે 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20x પ્લસ ચોકું ચોકું 16 બરાબર. હવે 3 ગુણ્યા 7 એટલે 7 તરી 21x થશે, પછી પ્લસની સાઇન છે તો પ્લસ અને પછી 3 ગુણ્યા 4 3 ચોક 12 થશે, બરાબર? આપણે જે દાખલા કરીએ એ રીતે જ ફરી આવી ગયું છે. તો માટે x વાળા જોડે લખી દો 20x, આ 21x છે આ બાજુ આવી જાય એટલે -21x થઈ જાય બરાબર 12. આ 16 છે સામે જતા રહે એટલે પ્લસ 16 ના -16 થઈ જશે ને, તો માટે થશે 20 - 21x, 20x - 21x. તો એક જ x રહેશે પણ નાનામાંથી મોટા બાદ કર્યા છે એટલે -x, -1x થાય પણ 1 ન લખે તો ચાલે બરાબર 12 - 16. ચલો અહીંયા પણ મોટામાંથી નાના એટલે 16 માંથી 12 બાદ કરવાના એટલે 4 આવે, પણ આપણે 12 માંથી 16 બાદ કરીએ છીએ બરાબર, નાનામાંથી મોટા એટલે માઇનસની સાઇન લખવાની. માટે -x બરાબર -4 તો +x બરાબર +4. અહીંયા આપણને x ની કિંમત કેટલી મળી છે? 4. તો માટે હરિની હાલની ઉંમર કેટલી છે? તો માટે આપણે શું લખશું અહીંયા? હરિની હાલની ઉંમર કેટલી થાય? બરાબર અત્યારે કેટલી છે? 5x બરાબર 5 ગુણ્યા x ની કિંમત કેટલી મળી આપણને? 4. તો x ની બદલે આપણે લખી દેવાનું 4 બરાબર. તો 5 ચોક થશે 20 વર્ષ થશે બરાબર હરિની હાલની ઉંમર. અને હેરીની હાલની ઉંમર કેટલી થશે? હેરીની હાલની ઉંમર કેટલી થશે? બરાબર 7x છે ને, 7x તો બરાબર 7 ગુણ્યા x ની કિંમત પાછી લખી દેવાની 4, તો 7 ચોક 28 વર્ષ થશે બરાબર. અહીંયા 8 છે, 28 વર્ષ થશે બરાબર. તો આ એનો જવાબ છે. દાખલા નંબર 7. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 8 વધારે છે. જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો બરાબર. હવે આપણે અંશ અને છેદ શોધવાના છે. તો પહેલા આપણે સુધારી લઈએ અંશ, કે ધારો કે અંશ આપણે x ધારી લઈએ બરાબર. આપણે શું લખશું અહીંયા? ધારો કે અંશ કેટલો છે? અંશ x છે બરાબર, અંશ બરાબર x છે. તેથી છેદ કેટલો થાય? છેદ શું થાય? તેના અંશમાં 17 ઉમેરવામાં આવે એવું કીધું છે.
શું કીધું છે? અચ્છા, તેના અંશ કરતાં 8 વધારે છે. છેદ છે અંશ કરતાં 8 વધારે છે એવું કીધું છે. તો આપણે શું લખશું? માટે છેદ કેટલો થાય? 1 મિનિટ. માટે અહીંયા છેદ થશે, જો અંશ x હોય તો છેદ કેટલો થશે? છેદ બરાબર અંશ કરતાં 8 વધારે એટલે x કરતાં 8 વધારે એટલે x પ્લસ 8 થશે ને? 8 થાય. ચલો, તો તે અપૂર્ણાંક કયો બને? તેથી અપૂર્ણાંક કયો બનશે? બનતો અપૂર્ણાંક અંશ અને છેદ સ્વરૂપે લખવાનું ને, તો અંશમાં આવશે x અને અપૂર્ણાંક અંશમાં આવશે x અને છેદમાં આવશે x પ્લસ 8. બરાબર, x પ્લસ 8 આ અપૂર્ણાંક બનશે. હવે શું કીધું છે કે અંશમાં તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે. તો એવું કરીએ તો નવો અપૂર્ણાંક કયો બને? આ શરત મુજબ. બરાબર, તો નવો અપૂર્ણાંક કયો કીધો છે? નવો અપૂર્ણાંક કયો મળે આપણને? અંશમાં 17 ઉમેરવામાં આવે એટલે અંશમાં x છે એમાં 17 ઉમેરવામાં આવે. બરાબર, અને છેદમાં x પ્લસ 8 છે એમાંથી 1 બાદ કરવામાં આવે એટલે -1 થઈ જશે. બરાબર, તો અહીંયા થશે -1. તો માટે અપૂર્ણાંક કયો બનશે? બરાબર, x પ્લસ 17 અને છેદમાં 8 - 1 એટલે 7, તો x પ્લસ 7 થઈ જશે. આ નવો અપૂર્ણાંક આપણને મળશે. તેથી નવો અપૂર્ણાંક. તો હવે આપેલ રકમ મુજબ શું કીધું છે? તો નવો અપૂર્ણાંક 3/2 હોય. શું કીધું છે? 3/2. તો આપણે શું લખવાનું કે આપેલ રકમ મુજબ, હવે રકમ મુજબ નવો અપૂર્ણાંક રકમ પ્રમાણે આપણને શું કીધું છે? 3/2 હોય. બરાબર, તો આપણે શું આવશે? 3/2 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 17 અને છેદમાં x પ્લસ 7 આવું બને. તો ફરી આપણે એનો ચોકડી ગુણાકાર છે. દરેક દાખલા કરતા 2 ગુણ્યા x પ્લસ 2 ને સામે લઈ જવાના અને 3 ને અહીંયા નીચે લઈ જવાના. બરાબર, તો અહીંયા ફરી આપણે ચોકડી ગુણાકાર કરશું. તો માટે અહીંયા શું થશે? 3 અને x પ્લસ 7 છે અને સામે લઈ જવાના 3 ની બાજુમાં, તો 3 અને અહીંયા આવશે x પ્લસ 7 અને વચ્ચે પછી બરાબરની સાઇન છે અને પછી છેદમાં 2 છે અને એની બાજુમાં શું લખવાનું? x પ્લસ 17. બરાબર, આપણે જે દાખલામાં કર્યું છે અત્યાર સુધી એ જ કરવાનું છે, ચોકડી ગુણાકાર. હવે 3 ગુણ્યા x એટલે 3x પ્લસ 3 ગુણ્યા 7 એટલે 7 તરી 21 બરાબર 2 ગુણ્યા x એટલે 2x પ્લસ 2 ગુણ્યા 17, 17 દુ 34. ચલો x વાળી કિંમત સાથે બાજુ લખી દેવાની. 3x માઇનસ આ 2x છે ને, પ્લસ છે સામે આવી જાય એટલે માઇનસ થઈ જાય. -2x બરાબર 34, આ પ્લસ 21 છે સામે છે એટલે -21 થઈ જાય. બરાબર, તો ચલો 3x - 2x એટલે 1x. તો 1 લખવાની જરૂર નહીં, એકલા x લખીએ તો પણ ચાલે. માટે x બરાબર થઈ ગયા 34 - 21. તો 34 - 21 કેટલા થાય? 13. આ આપણને કોની કિંમત મળી? x ની. તો હવે આપણે x ની કિંમત ક્યાં લખવાની? અંશમાં અને છેદમાં. તો x આપણને x કોની કિંમત છે? અંશની છે ને. x છે અંશ છે, x છે શું છે? અંશ. તો છેદ કયો થાય? માટે છેદ બરાબર કયો છે? છેદ બરાબર શું છે? x પ્લસ 8 એવું કીધું છે ને કે જો છેદ અહીંયા લખ્યું છે આપણે છેદ, ધારો કે અંશ x અને છેદ છે એ x પ્લસ 8 હોય તો છેદ શું થાય? x પ્લસ 8 થશે. બરાબર, તો અહીંયા x પ્લસ 8 બરાબર x ની કિંમત કેટલી છે? 13 પ્લસ 8. તો 13 ને 8 કેટલા થશે? બરાબર અહીંયા થશે બરાબર 21. તો આ શું છે? અંશ. તો માટે આપણને અપૂર્ણાંક શું મળે? અંશ અને છેદ બંને આપણે અહીંયા લખી દેવાના. તો માટે આપણને કયો અપૂર્ણાંક ગોતવાનો કીધું છે ને, તો માટે થશે અહીંયા અપૂર્ણાંક બરાબર અંશની કિંમત છે 13 અને છેદની કિંમત છે 21. બરાબર, તો આ આપણને અપૂર્ણાંક મળે. બરાબર, આ એનો જવાબ છે. અહીંયા આપણું ચેપ્ટર 2.6 પૂરું થાય છે.